સોનાના ઘરેણાની ખરીદી કરનાર થઈ જાવ સાવધાન। સુરતમાં અમરોલી પોલીસે બે ભેજાબાજોની ધરપકડ કરી, જે ચાંદીની બંગડી પર સોનાનું કોટિંગ ચડાવી લોકોને છેતરતા હતા। છાપરા ભાઠામાં આરોપીઓએ વેપારીને ચાંદીની બંગડીઓ પર સોનાનું કોટિંગ ચડાવી બંગડીઓ સોનાની હોવાનું જણાવ્યું। છેતરપિંડી કરનારા બંને શખ્સોને પોલીસે ઝડપી લીધા। પોલીસે આરોપી રાજ કેશુભાઈ ઓડેદરા અને વિનેશ ઉર્ફે રાજુ બાલુભાઈ મોઢવાડિયાની ધરપકડ કરી। જો તમે સોનાના ઘરેણાની ખરીદી કરતા હોય તો સૌથી પહેલાં તેને ચકાસી લેજો, કારણ કે એ સોનું અને ઘરેણું હોઈ શકે છે નકલી। એવી જ એક ગેંગના સરગના પકડાયા છે અમરોલી વિસ્તારમાં। તસવીરો તમે જોઈ શકો છો। અમરોલી પોલીસના જાપ્તામાં ઉપસ્થિત આ બંને આરોપીઓ છેતરપિંડીના આરોપી છે। સુરત શહેરના અમરોલી વિસ્તારની અંદર ચાંદીની બંગડીઓ ઉપર સોનાનું કોટિંગ ચડાવીને છેતરપિંડી કર્યું હોવાનો આરોપ છે તેમના ઉપર લાગ્યો છે। ત્યારે આરોપીઓએ વેપારીને ચાંદીની બંગડી ઉપર સોનાનું કોટિંગ ચડાવી બંગડીઓ સોનાનું હોવાનું જણાવીને આપી હતી। જોકે છેતરપિંડી કરવા આવનાર બે ઈસમોને ઝડપી પાડી તેને પોલીસને સોંપવામાં આવ્યા હતા।